સૌને મારા જય શ્રી કૃષ્ણ, બધા વાલા વૈષ્ણવોને, બધા વાલા ભગવત ભક્તોને રાધે રાધે. આજે આપણે ભાગવતના 10મા સ્કંધનો છેલ્લો થોડો ભાગ છે, જેમાં શ્રી કૃષ્ણ ભગવાન વસુદેવને, દેવકીને અને પોતાના પરિવાર સાથે જે સમય વિતાવે છે એ અહીંયા કહેવામાં આવ્યો છે. એ હું આપ સૌને સંભળાવીશ. અને આજે આપણા સર્વ પિતૃ અમાવસ્યાના દિવસે આપણે આ પાઠ આપણા પિતૃઓને સ્મરણાર્થે ભગવાનના ચરણોમાં અર્પણ કરીશું, શ્રી કૃષ્ણાર્પણ કરીશું. તો આપણે 10મા સ્કંદનો છેલ્લો થોડો ભાગ વાંચી અને ઠાકોરજીના ચરણોમાં અર્પણ કરીએ. બધાને અનુરોધ છે કે વાણી, મારો પ્રયાસ, મારી વાણી, મારા ભજન ગમતા હોય તો ચેનલને ભૂલ્યા વગર લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. તમારા બધાના સહયોગથી, પ્રભુ શ્રી કૃષ્ણની કૃપાથી ચેનલ થોડી આગળ વધે છે. હું આવો જ પ્રયત્ન કરતી રહીશ. તો બધાને સહયોગ કરવા વિનંતી છે. જેમણે પણ કરી લીધી હોય બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. તો ચાલો આપણે 10મા સ્કંદનો ભાગ વાંચીએ. વસુદેવ સુતમ દેવમ કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ શ્રી કૃષ્ણમ વંદે જગતગુરુ. શ્રીમદ ભાગવતના 10મ સ્કંદમાં છેલ્લે સુખદેવજી કહે છે કે હે રાજા પરીક્ષિત, એક વખત વાસુદેવ, શ્રી કૃષ્ણ અને બલરામ પોતાના પુત્રો હોવા છતાં તે સાક્ષાત ઈશ્વર છે તેમ જાણી તેઓને કહેવા લાગ્યા કે તમે જ જગતના આધાર છો. હું આજે આપને શરણે આવ્યો છું. પિતાના આવા વચનો સાંભળી ભગવાન કૃષ્ણે પૂછ્યું કે હે પિતા, આપ જે કહો છો તે યોગ્ય છે. હું તમે મોટા ભાઈ દ્વારકાવાસીઓ તથા આ સ્થાવર જંગમ જગત બધાને બ્રહ્મ સ્વરૂપ જ જાણવા જોઈએ. આત્મા એક જ છે, અનેક સ્વરૂપે જગતમાં દેખાય છે. આમ ભગવાન કૃષ્ણની વાત સાંભળી વસુદેવની ભેદ બુદ્ધિ નાશ પામે છે. પછી માતા દેવકીને પોતાના બંને પુત્રોએ તેઓના ગુરુને તેમનો મરેલો પુત્ર પાછો લાવી આપેલો તે વાતની જાણ હતી. તેથી દેવકીએ શ્રી કૃષ્ણને વિનંતી કરતાં કહ્યું કે કંસે મારી નાખેલા મારા 6 પુત્રો કૃપા કરીને મને પાછા લાવી આપો. માતાની માગણી સાંભળી બંને ભાઈઓ પાતાળમાં બલિરાજા પાસે ગયા, જ્યાં કંસે મારી નાખેલા પોતાના 6 ભાઈઓ બલિરાજા પાસે બેઠા હતા. શ્રી કૃષ્ણ બલિરાજાને કહ્યું કે માતા દેવકીના 6 પુત્રો જે તમારી પાસે છે તે કૃપા કરીને આપો. મારી માતાનો શોક દૂર કરવા તેઓને અમે માતા દેવકી પાસે લઈ જઈશું. ત્યાંથી તેઓ દેવલોકમાં જશે. બલિરાજા પાસેથી પોતાના 6 ભાઈઓને લઈ માતા દેવકી પાસે હાજર કર્યા. માતા દેવકીએ પોતાના 6 દીકરાઓને છાતી સરસા ચાપી સ્તનપાન કરાવ્યું. બધાના દેખતા 6 દીકરાઓ વસુદેવ, દેવકી, કૃષ્ણ અને બલરામને પગે લાગ્યા અને દેવતાઓના ધામમાં ગયા. માતા દેવકી પોતાના મૃત પુત્રોને આવેલા અને પાછા ગયેલા જોઈ ખૂબ આશ્ચર્ય પામ્યા છે અને આ સર્વ જગત કૃષ્ણએ રચેલી માયા છે તેમ માનવા લાગ્યા. પરીક્ષિત રાજાએ શુકદેવજીને પૂછ્યું કે હે શુકદેવજી, મારા દાદી સુભદ્રાને અર્જુન કઈ રીતે પરણ્યા તે મને વાત વિસ્તારથી કહો. શુકદેવજી કહે કે હે પરીક્ષિત, એક સમયે અર્જુન યાત્રાએ નીકળેલા ત્યારે સમાચાર મળેલા કે વસુદેવની પુત્રી સુભદ્રાને તેની ઈચ્છા વિરુદ્ધ બલરામ દુર્યોધન સાથે પરણાવી દેવાના છે. ત્યારે અર્જુન સંન્યાસીના વેશમાં દ્વારકા આવીને રહ્યા. એક દિવસ બલરામ તેમને જમવા નોતર્યા. તે વખતે સુભદ્રાને અર્જુને જોતા જ સુભદ્રાને પત્ની તરીકે મેળવવાનું મનોમન નક્કી કરી લીધું. દેવયાત્રા નિમિત્તે સુભદ્રા કિલ્લા બહાર નીકળી. તે તકનો લાભ લઈ અર્જુને સુભદ્રાનું હરણ કર્યું. તેને અટકાવવા અનેક શૂરવીર રાજાઓએ પ્રયત્ન કર્યા, પણ પોતાના ધનુષ્ય વડે સામનો કરી બધાને હરાવીને ભગાડી મૂક્યા. બલરામ આ વાતથી ખૂબ ગુસ્સે થયા, પણ શ્રી કૃષ્ણ અને બીજાઓએ બલરામજીને સમજાવ્યા. તેથી શાંત થઈ બહેનને અનેક પહેરામણી કરી. પરીક્ષિત કહે છે કે હે શુકદેવજી, ભગવાન શંકર પોતે ભોગ વૈભવનો તિરસ્કાર કરનારા, ઋષિ જેવા મૃગચર્મ ધારણ કરનારા હોવા છતાં તેને ભજનારાને ભોગ વૈભવો મળે છે. જ્યારે શ્રી હરિ જે ખુદ ભોગ વૈભવ ભોગવનારા છે તેને ભજનારા ધનવાન કંઈ વૈભવવાળા નથી, તેનું કારણ સમજાવો. શુકદેવજી કહે, વિષ્ણુ સત્વગુણ, બ્રહ્મા રજોગુણ અને શંકર તમોગુણવાળા દેવ છે. ભગવાન શંકર બહુ થોડી ભક્તિથી રાજી થઈ જાય છે, જલ્દી વરદાન આપે છે અને નારાજ થાય તો જલ્દી શ્રાપ પણ આપે છે. જ્યારે વિષ્ણુ ભગવાન જલ્દી રીઝતા નથી, વરદાન આપતા નથી અને શાપ પણ જલ્દી આપતા નથી. ભગવાન શંકરે શકુનીના પુત્ર
વૃકાસુરને વરદાન આપેલું કે તું જેના માથા પર હાથ મૂકીશ તે બળીને ભસ્મ થઈ જશે. ગૌરીના હરણની ઈચ્છાથી તેણે શંકરના માથા પર જ હાથ મૂકી ખાતરી કરવાની માંગણી કરી. આથી શંકર ગભરાયા અને દોડ્યા. કોઈ દેવ તેનું આ સંકટ દૂર કરી શકે તેમ ન હતા. છેવટે વૈકુંઠમાં વિષ્ણુ ભગવાન પાસે આવ્યા. વિષ્ણુ ભગવાને બટુક ઋષિ સ્વરૂપ ધારણ કરી લીધું. થાક્યો પાક્યો દોડતો દોડતો વૃકાસુર આવતો હતો. તેને મધુર શબ્દોમાં પૂછ્યું કે હે શકુનીના પુત્ર, તમે ખરેખર થાકી ગયા છો? તમે આટલે દૂર કેમ આવ્યા છો? હું તમને કંઈક મદદ કરી શકું? વૃકાસુરે પોતે જે કાંઈ બન્યું હતું તે કંઈ સંભળાવ્યું. બટુક સ્વરૂપે ભગવાને તેની વાત સાંભળીને કહ્યું કે હું તો શંકરના શબ્દો ઉપર વિશ્વાસ રાખતો જ નથી, પણ તમને જો વિશ્વાસ હોય તો તમારા માથા પર જ હાથ મૂકીને ખાતરી કરી જુઓ, અને વરદાન ખોટું પડે તો તમે શંકરને જરૂર મારજો. આવા મીઠા વચનથી વૃકાસુરની બુદ્ધિ ભ્રમિત થઈ ગઈ. તેણે પોતાના જ માથા પર હાથ મૂક્યો, તેથી તે બળીને ભસ્મ થઈ ગયો. આમ ભગવાન વિષ્ણુએ શંકરને સંકટમાંથી બચાવ્યા છે. શુકદેવજી કહે, હે રાજા, સરસ્વતી નદીના કિનારે ઋષિઓ યજ્ઞ કરવા બેઠા હતા. ત્યારે તેઓમાં ચર્ચા થઈ કે 3 દેવો બ્રહ્મા વિષ્ણુ મહેશમાં મોટો દેવ કોણ છે? આ જાણવા બ્રહ્માના પુત્ર ભૃગુ ઋષિને 3 દેવો પાસે મોકલ્યા. સૌ પ્રથમ પોતાના પિતા બ્રહ્માજી પાસે ગયા. તેમની પરીક્ષા કરવા ન તો એમને પ્રણામ કર્યા કે ન તો નમસ્કાર કર્યા. આવા અવિનયથી બ્રહ્મા ગુસ્સે થયા અને પોતાના પુત્રનો નાશ કરવા તૈયાર થયા. પણ આ પોતાનો પુત્ર પોતાનો જ અંશ છે એમ વિચારી પોતાના ક્રોધને શાંત કર્યો. ત્યાંથી ભૃગુ ઋષિ કૈલાસમાં શિવજી પાસે આવ્યા. શિવજી તેમને ઊભા થઈ ભેટવા તૈયાર થયા. ત્યારે ભૃગુ ઋષિએ કહ્યું, તું તો અવળે માર્ગે જનારો છે. આ સાંભળી શિવજી ગુસ્સે થયા, પોતાના ત્રિશૂળથી મારવા તૈયાર થયા. ત્યારે પાર્વતી વચ્ચે પડ્યા અને ભૃગુ ઋષિને જવા દીધા. ત્યાંથી ભૃગુ ઋષિ વૈકુંઠમાં ગયા. ત્યાં વિષ્ણુ ભગવાન લક્ષ્મીજીના ખોળામાં માથું રાખીને સૂતા હતા. ભૃગુ ઋષિએ ભગવાનની છાતીમાં લાત મારી. ભગવાન ઊભા થઈ ગયા. ભૃગુ ઋષિને આવકાર આપ્યો, તેમની માફી માંગી. વિષ્ણુ ભગવાન કહે કે હે મહર્ષિ, આપ બહુ થાકી ગયા છો. અહીં વૈકુંઠમાં થોડા દિવસ આરામ કરો. લક્ષ્મીજી પોતાના ઓરડામાં ચાલ્યા ગયા. ભૃગુ ઋષિને જમવા બેસાડ્યા છે. ભૃગુ ઋષિને દાસી પીરસવા આવી. લક્ષ્મીજી ન આવ્યા. બીજે દિવસે પણ એમ જ થયું. ત્રીજે દિવસે પણ લક્ષ્મીજી ન દેખાયા. ભૃગુ ઋષિને ભગવાને કહ્યું કે લક્ષ્મીજી દેખાતા નથી, મારે તેમના દર્શન કરવા છે. ભગવાને લક્ષ્મીજીને કહ્યું, ભૃગુ ઋષિ આપણા ઘરે પધાર્યા છે, તમને યાદ કરે છે. લક્ષ્મીજી કહે, તેમની વિદાય વખતે હું જરૂર આવીશ. ભૃગુ ઋષિએ આજે નક્કી કર્યું કે આજે વૈકુંઠમાંથી વિદાય લેવી. નક્કી કર્યા પ્રમાણે લક્ષ્મીજી આવ્યા. એક કટાયેલો વાટકો કાઢ્યો, તેમાં બાજરાનો લોટ ભરી ભૃગુ ઋષિને ભેટ આપ્યો છે. લક્ષ્મીજીએ કહ્યું, લોટ માગો અને મજા કરો. ભૃગુ ઋષિ વૈકુંઠના પગથિયા ઉતરવા લાગ્યા. ભગવાને લક્ષ્મીજીને કહ્યું કે આ તે શું કર્યું? લક્ષ્મીજીએ ભગવાનને કહ્યું કે સાંભળો, આ બ્રાહ્મણ પહેલેથી જ મારા વેરી છે. અગત્ય મુનિ બ્રાહ્મણ હતા. મારા પિતા સાગરને પી ગયા. બહુ વિનંતી કરી ત્યારે પેશાબ વાટે બહાર કાઢ્યા, તેથી મારા પિતા સાગર ખારા થઈ ગયા. આ બ્રાહ્મણ મારું ઘર એટલે કે કમળ તોડે અને શંકરને ચડાવે, અને એથી વધુ તો તમારી છાતીમાં લાત મારી. તેથી મને ખૂબ ગુસ્સો આવ્યો. તેથી જ મેં કટાયેલા વાટકામાં લોટ આપ્યો. હું બ્રાહ્મણોના ઘરે કદીએ નહીં જાઉં. આમ લક્ષ્મીજી કોપાયમાન થયા છે. તેથી બ્રાહ્મણોને અન્નના વાંધા પડવા લાગ્યા. બ્રાહ્મણોએ ભૃગુ ઋષિને કહ્યું, હવે શું કરવું? ભૃગુ ઋષિ વિદ્વાન હતા. બ્રાહ્મણોને કહ્યું, મને 6 મહિનાનો સમય આપો. 6 મહિના માટે ભૃગુ ઋષિ છું થઈ ગયા. ભૃગુ ઋષિ ખેડ બ્રહ્મા આવ્યા. અહીં રહીને ભૃગુ ઋષિએ ભૃગુ સંહિતાની રચના કરી, જેમાં દરેક માનવીનો ભૂતકાળ અને ભવિષ્યકાળ લખેલો હોય. ભૃગુ ઋષિએ આ સંહિતા બ્રાહ્મણોને ભેટ આપી. આ સંહિતાની મદદથી બ્રાહ્મણો જ્યોતિષપણું કરવા લાગ્યા અને જ્યોતિષ દ્વારા ગુજરાન ચલાવવા લાગ્યા. શુકદેવજી કહે કે હે પરીક્ષિત, ભગવાન કૃષ્ણ દ્વારકામાં બિરાજમાન હતા. પોતાના રાજમાં કોઈ પણ દુઃખી ના રહે તેનું તેઓ ધ્યાન રાખતા. એક વખત 1 મહિનામાં 2 ગ્રહણ આવ્યા. સ્નાન દાન કરવા ભગવાન કુટુંબ સહિત કુરુક્ષેત્રમાં આવ્યા. પટરાણીઓ ભગવાનને અવારનવાર કહેતી, તમે અમને તમારી રાધા અને ગોપીઓને એક વખત મેળવો, તેઓના દર્શન કરાવો. આ સુંદર મોકો આવ્યો. બધાએ કુરુક્ષેત્રમાં સ્નાન કર્યું. ઋષિમુનિ બ્રાહ્મણો, અનેકમાં રાજા મહારાજાઓ, કૌરવો, પાંડવો, નંદરાય, યશોદા, ગોપીઓ અને ગોવાળિયાઓ પણ કુરુક્ષેત્રમાં આવેલા. ભગવાન કૃષ્ણને આવેલા જોઈ કૌરવો પાંડવો આનંદથી ભગવાનને મળવા આવ્યા. ગોપીઓ તો કૃષ્ણને જોઈ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ ગાવા લાગી. ગાંડી ઘેલી બનેલી ગોપીઓ કૃષ્ણને
કૃષ્ણના ભગવાનના ચરણમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવા લાગી. પટરાણીઓ ગોપીઓને શ્રી કૃષ્ણ માટેનો પ્રેમ જોતી રહી. ભગવાન પણ ગોપીઓને જોઈ નાચતા નાચતા કહેવા લાગ્યા, હું તમને ભૂલ્યો નથી, તમે મને યાદ કરતા હતા કે નહીં? શ્રી કૃષ્ણ ભગવાને ઋષિમુનિઓના ચરણ સ્પર્શ કર્યા. આ રીતે ભગવાન કહે છે કે જ્યારે જ્યારે હું માનવ દેહ ધારણ કરું છું ત્યારે માનવોને જે જે પ્રકારની ઈચ્છા હોય તે હું તેઓને આપું છું. હે પરીક્ષિત, તું સતત ઈશ્વર નામનો જાપ કરજે. કાલે તારા જીવનનો છેલ્લો દિવસ છે. જે ભાવિ નિર્માણ થયું છે તે મિથ્યા થવાનું નથી. પરીક્ષિત કહે, મારા જીવનને સફળ કરનારા સુખદેવજી, તમને મારા સાષ્ટાંગ દંડવત પ્રણામ કરું છું કે જે જન્મ લે છે તે મૃત્યુ પામે તે વાત નિશ્ચિત છે. કાલે તક્ષક મને દંશ દેશે તે પહેલાં મને એક વાત જાણવાની ઈચ્છા છે. હે સુખદેવજી, ભગવાન શ્રી કૃષ્ણનું જીવન કેમ શાંત થયું તે મને કહો. સુખદેવજી કહે કે હે રાજા, એ હું તેને 11મા સ્કંધમાં કહીશ. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. ગોવર્ધનનાથ કી જય. 10મા સ્કંદ શ્રી ઠાકોરજીના ચરણોમાં અર્પણ. જય જય શ્રી રાધે.